કેમ પેલા એક વેટ તે તાર નથી થાય એમ લા તું શું કરે છો યાર? નકરા માણસો જો તમે નકરા પૂગા નામ ને ત્યાં આખા લંડનમાં બાપ ભરી મૂક્યું બધું. ટફાલગર સ્ક્વેર તમે જોયું હશે એ જવાની એ દીવાની માં. ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કાઈ ના ઘટે રે. તો ગાઈસ કેમ છો? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર. એક બ્લોગ હજી જસ્ટ પતાવ્યો છે. કેમ પડ્યો છે? કેમ પેલા એક બેટ તે તાર નથી થાય એમ? બે બેટ જોઈએ જો કાકા તોડ હવા ત્રણ જેવું થયું છે. તો શું કરવા માંગે તું? તો પેલા મારે જાવું જો જોબ જવાનું છે ને, તો નીકળને પછી ચાલ મગજ ના ખાય. જો બે હું જો મસ્ત ફ્રેશ પાડી દેવાળો કે બોલ્યો સમજો મસ્ત સમજો. જો પેલો ટોપી વાળો જાય ટોપી ઇન્ડો બીકોઝ લેટ ધ એટમોસ્ફિયર કમ. ના ક્લિયર કમ લેટ ધ એટમોસ્ફિયર કમ. આમ જો મસ્તી નો વેધર છે. આવી જાવ મસ્ત નાસ્તો કરવા. જોઈ લે ચાલો જોઈએ. હજી તો મારે અડધી પોણી કલાક છે. નાસ્તો બાસ્તો અમે કરી જ નાખ્યો બધું. જોઈએ કાક ભૂખ લાગી ગઈ. સમજો નીચે જાય કિચન બિચન માં જોઈએ કે જોરદાર આ કાચ સાફ કરી નાખો છો આજે આપણે. જય સિયારામ જય સિયારામ જય સિયારામ. આપણો વિડીયો જોયો તમે? જોવો જોવો. એ નંગ તું કરે છે? અંધા હે ક્યા? અમદા તો નહીં હે ભાઈ. એક તાણે છે ને શ્લોક બોલવાનું બહુ આદત છે. ભગવાન આને કઈક સદબુદ્ધિ આપો, માણા જેવો થાય કઈ કા. दिखता नहीं है क्या? દીખતા તો નહીં હે. आंखें की आंड. આપણો વ્લોગ હો ભાઈ ભાઈ મસા. જય સિયારામ. માસા એ કરી અહીંયા શરૂ હો ભાઈ. લા તું શું કરે છો યાર? મારે જોબે જાવું પણ મન નથી થતું જોબે જવાનું યાર. હવે ના હાલ અચાનક કઈ નામ ના હાલે. મારા ચાચા ના ફુવા ના પપ્પા ની મમ્મી એક્સપાયર થઈ ગઈ. મમ્મી ને એક્સપાયર થાય તો એને કાકો એક્સપાયર થાય તો ન હાલે. ને ટીવી માં આવવા મળે. જય માતાજી. આ ભાઈ કોણ છે? નહીં ટાલિયો કોણ? ટાલિયો ની ક્યાં છે હમણાં? નીકળી ગયા જોબ જવા હતું. અરે 5 થી રાતના 10 ની શિફ્ટ છે. આ શિફ્ટ હારી એમ તો વાંધો ન આવે વધારે. 5 વાગે જવાનું 10 વાગે આવવાનું. મારે અડધી કલાકમાં ટ્રેન છે એની વચ્ચે કામ છે. મારે કામ પતાવતો જવાનું છે એટલે થોડો વહેલો નીકળું છું. 2 દિવસથી ઠંડી પડતી હતી. હવે આમ મસ્ત વેધર છે. હા આવું વેધર હોય તો મજા આવે. પણ જ્યારે રજા હોય ને ત્યારે આવું વેધર હોવું જોઈએ. કાંઈ વાંધો નહીં, ચાલો નસીબમાં છે. બે છૂટી ગયો છું. અત્યારે વાગ્યા છે રાતના 10 વાગ્યા પણ તોય કેટલું હેપનિંગ છે આ જગ્યા. જોઈ શકો છો આ છે પિકાડેલી સર્કસ, લંડનનું બહુ ફેમસ. તમે બહુ બધા વિડીયોમાં જોયું હશે. આ ગમે એટલી વાર આવો તમને અહીંયા મજા જ આવવા રાખે છે. વેલેન્ટાઇન્સ ડે એટલે ભાઈ ગામ ભરાયું થયું છે. નકરા માણસો જો તમે નકરા પૂગા નામ ને ત્યાં આખા લંડનમાં બાપ ભરી મૂક્યું બધું. દિવસે એન્જોય કરવો જોઈએ. અત્યારે હું થાક્યો છું ખતરનાક. બધું ટ્રેન પકડીને સીધો ઘરે, કેમ કે કાલે મારી પાછી શિફ્ટ છે. લો ભાઈ પહોંચી ગયો ઘરે. મસ્ત વાગ્યા છે 11. ખાવાનું રેડી છે. રીંગણાનું શાક લાગે છે, ભાખરી છે. ચલો બધા જમવા. સ્વાગત છે તમારું ફરી એકવાર આ બ્લોગની અંદર. સવાર થઈ ગઈ છે, તૈયાર થઈ ગયો છું. જોબે મારે 1 વાગે જવાનું હતું પણ મેનેજરનો મેસેજ આવ્યો કે 5 વાગે આવજે. કેમ કરવું પડે ભાઈ તો નહીં બરોબર. 4 વાગે ભલે આપણે 5 વાગે જવું પડે. કામ છે હું મહેનત કરવા બરોબર. હું તો તૈયાર થઈ ગયો તો ભાઈ મસ્ત. હવે છે ને હું નાસ્તો કરીશ નીચે જઈને. આસ્તોસ તો શાયદ નીચે જ છે. પણ ગયો છે બહાર સવારમાં. કિચનમાં જાઉં જોઈએ અંદર કઈ નાસ્તો વાસ્તો પડ્યો હોય તો. બાકી ચા બનાવીને મસ્ત પીએ. પ્લે વખરા સ્વેગ લો ભાઈ નાસ્તો રેડી ડન. આશુતોષ નો પણ છે. આશુતોષ ચાર્જર લેતો આવજો. ચાર્જર ટ્રેનમાં બેસી ગયો તો વિડીયો બનાવતા રહી ગયો. વરસાદ શરૂ હતો ને એટલે સીધો ટ્રેન સ્ટેશન. અત્યારે હું રેડી થઈને જોબે જાઉં છું. આજે મારે એવું કાલ જેવું જ 5 થી 10 ની શિફ્ટ છે. રાતે મોડું થાઈશ. અત્યારે અંધારા જેવું ઓલરેડી થઈ જ ગયું છે, જોઈ શકો છો. જોબ પતાવીએ 5 કલાકની અને 5 કલાક પછી તમને મળું. તો મિત્રો જોઈ શકો છો વાગ્યા છે રાતના
મારા જોબે છૂટ્યો છું. હું નાઇટ બસ પકડવા જાઉં છું ટ્રફાલ્ગર સ્ક્વેરથી. એ મારે 72 સ્ટોપ્સ થશે, એટલે નિયરલી 2 કલાક થશે મારે ઘરે પહોંચતા. અત્યારે જોઈએ શું થાય છે. ટ્રફાલ્ગર સ્ક્વેર તમે જોયું હશે એ જવાની એ દીવાનીમાં. બડે બડે લોગ, બડે બડે શહેર, બડી બડી સડકે, બડી ઇમારતે, બસ આ જગ્યાએ શૂટ થયેલું છે. જે તમને મેં બતાવ્યું આને કહેવાય વર્લ્ડ ફેમસ ટ્રફાલ્ગર સ્ક્વેર. જો આ બસ છે જેમાં આપણે જવાનું છે, 3 મિનિટમાં બસ ઉપડવાની છે અને આપણે એની પહેલા સ્ટોપે પહોંચી ગયા છીએ. અત્યારે ભાઈ મારી બેટરી હાવ લો છે, કી ગયો છું. 5 કલાકની શિફ્ટ હતી પણ કરાવી મારી પાસે 7 કલાકની. કાંઈ વાંધો નહીં ભાઈ, કામ છે કરવું પડે. ક્યારે હું ઘરે જઈશ, ક્યારે હું સુઈશ, ખાવાનું તો જોઈએ હવે. એક્સપેક્ટેડ ટાઈમ 3.5 કલાક બતાવે છે. એ મીન્સ કે 12 વાગ્યા છે તો 3:30 વાગે હું ઘરે પહોંચીશ. જોઈએ કઈ રીતના થાય છે. બસ આવે અને ઘરની વાટ જોઉં ભાઈ. અત્યારે તો મને નીંદરે આવે છે, ટાંકી ગયો છું, ભૂખે લાગી છે. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કાંઈ ના ઘટે રે. એ ચમન ચાવી ચો મૂકી દે. માસા પર્સનાલિટી કેવી જોરદાર છે તમારી. ના ના કપડા કેમ મસ્ત પહેર્યા છે. મને ટાસ્ક મળ્યો છે ઘર હરખો કરવાનો. બેટા હું અમે આવીએ ને એટલે અત્યાર સુધી આ બધું બધાના જે બેડ તો પોતપોતાના કરી દઈશું, તો આ બધું કુવર બુવર માર દે આખા ઓવર માર દે, અને જે કપડા જે બહાર ફરે છે ને એ કપડા સરખા ગોઠવી દે. પરફ્યુમ આવી ગઈ હાથમાં. લે એ માસા અને આ કબાટ છે ને થોડું આ રીતે બંધ રહે ને તો સારું લાગે. ખુલ્લું છે એટલે નથી સારું લાગતું. હલો માસા, જય માતાજી. જય સિયારામ. જય શ્રી રામ. મિલતે हैं शाम को 6 बजे 6 બજે डिनर पे. ગાઈસ ચાલો આ લોકોએ જે કામ કીધું છે એ કરી નાખીએ. હવે મેક્સ ટુ મેક્સ 15 મિનિટનું કામ છે, પતાવી દઈએ. અને અહીંયા સુધી રાખીએ આપણે આજનો વિડીયો. ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરતા ભૂલતા નહીં. વિડીયોમાં તમને શું સારું લાગ્યું કમેન્ટમાં જરૂર લખજો. મળીએ તમને એક દિવસ પછી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.